વેદોના ભાષ્યના 10 ગ્રંથોનું મોહનજી ભાગવતના હસ્તે વિમોચન કરાયું। આ ગ્રંથ નિર્માણમાં જે પંડિતોએ સહકાર આપ્યો, જેઓનું ભાગવતજીના હસ્તે સન્માન કરાયું। નવી પેઢીને ભાષાંતર થકી સંસ્કૃત ભાષાના વેદોની જાણકારી મળી હોવાનું જણાવતા ડોક્ટર પીવી ઠોસર પારડી સ્વાધ્યાય મંડળની સ્થાપના 1948માં પદ્મભૂષણ પંડિત શ્રીપદ દામોદર સાતવડેકરે કરી હતી, જેમણે 4 વેદો રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા અને ઉપનિષદ વગેરે અન્ય ધર્મોનું હિન્દીમાં ભાષ્ય કર્યું હતું। એમનો ઉદ્દેશ્ય હતો કે આપણા ધાર્મિક ગ્રંથોમાં રહેલું જ્ઞાન સામાન્ય માણસ સુધી પહોંચે। આપણે પરાધીન હતા ત્યારે આપણા ધર્મનો અને ધર્મગ્રંથોનો નાશ કરવા માટે વિદેશીઓએ પ્રયત્ન કર્યો હતો। ફરીથી એ જ્ઞાન લોકો સુધી પહોંચાડવું સંસ્કૃત દેવભાષા કહેવાય છે। બધી ભાષાઓની માતા સંસ્કૃત ભાષા કહેવાય છે। આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને સનાતન ધર્મ એના વિશે જાગૃત લાવવા માટે પંડિતજીએ પ્રયત્નશીલ હતા। દિલ્હી ખાતે 4 વેદોના ભાષ્યના 10 ગ્રંથોનું મોહનજી ભાગવતના હસ્તે વિમોચન કરાયું હતું। 18 સપ્ટેમ્બરના રોજ આ ગ્રંથોનું વિમોચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય સરસંઘ સંચાલક મોહનજી ભાગવતના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હતું। દિલ્હી ખાતે બાબા સાહેબ આંબેડકર સંસ્થામાં પારડી સ્વાધ્યાય મંડળના ડોક્ટર પીવી ઠોસર, રાજેશભાઈ રાણા, મહેન્દ્રભાઈ ભટ્ટ, મેહુલભાઈ તેમજ હજારોની સંખ્યામાં પંડિતો, સાધુ સંતો, જ્ઞાનના ઉપાસકોની ઉપસ્થિતિમાં ગ્રંથ વિમોચનનો કાર્યક્રમ ભવ્ય સ્વરૂપમાં કરવામાં આવ્યો હતો। આ ગ્રંથ નિર્માણમાં જે પંડિતોએ સહકાર કર્યો હતો, જેઓનું ભાગવતજીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। સ્વાધ્યાય મંડળે 100 પંડિતો તેમજ મુખ્ય કાર કરનાર એવા દિનેશજી તેમજ અન્ય સાધુ સંતો પ્રત્યે આભાર વ્યક્ત કરે છે। ભાગવતજી અન્ય સંસ્કૃતના વિદ્વાનો તેમજ સાધુ સંતો દ્વારા સ્વાધ્યાય મંડળના 100 કાર્યકરોને સ્વાધ્યાય મંડળ દ્વારા થઈ રહેલ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। કેટલાક સમયથી 4 વેદોનું હિન્દી ભાષ્ય ઉપલબ્ધ ન હતું, એને ફરીથી છપાવવા માનનીય દિનેશજી, જેઓ વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય નેતા છે, એમના પ્રયાસથી તેમજ સંઘ પરિવારના અન્ય પદાધિકારીઓના પ્રયત્નોથી 4 વેદોના ભાષ્ય ફરીથી છાપવામાં આવ્યા। 4 વેદોના ભાષ્યના 10 ગ્રંથો છે, જેની કિંમત ₹25,000 છે, પરંતુ હાલમાં દિવાળી સુધી ₹15,000 કન્સેશન દરથી આપવામાં આવે છે। લગભગ 30 વર્ષ પહેલા એમના જ્યેષ્ઠ પુત્ર વસંતરાવ સાતવડેકરજીએ વૃદ્ધાવસ્થાને કારણે જાહેર કાર્ય કરનાર કાર્યકર્તાઓને વિનંતી કરી કે આ કાર્યભાર હવે આપ સંભાળો। એ સમયે સંઘ પરિવારનો સંપર્ક કરી વિનંતી કરવામાં આવી। આ સંસ્થાને સંસ્થામાં રહેલા સાહિત્યનું રક્ષણ કરવું અને સંસ્થાને ફરીથી કાર્યરત કરવી। સંઘ પરિવારે વિનંતી સ્વીકારી અને સ્વાધ્યાય મંડળને ફરીથી કાર્યરત કરવા માટે પ્રયત્ન શરૂ થયા। હાલમાં ગીર ગાયોની ગૌશાળા કાર્યરત છે। પંચગવ્ય ઔષધિનું નિર્માણ રહ્યું છે। આ ઉપરાંત છેલ્લા 12 વર્ષથી પદ્મભૂષણ પંડિત દામોદર સાતવડેકરના નામથી સંસ્કૃત મહાવિદ્યાલય ચાલે છે, જેમાં 100 થી 110 ઋષિકુમારો સંસ્કૃતનો અભ્યાસ કરે છે। ગુજરાત સરકાર માન્ય અભ્યાસક્રમ 9મા ધોરણથી એટલે કે પ્રથમ બીથી ગુજરાત સરકાર માન્ય અભ્યાસક્રમ 9મા ધોરણથી એટલે કે પ્રથમથી BA સુધી એટલે કે શાસ્ત્રી સુધીનો અભ્યાસક્રમ ચાલે છે। મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષાએ સ્વાધ્યાય મંડળનું નામ ઉજાગર કરી રહ્યા છે। उसकी क्या विशेषता है और ये कार्यक्रम कैसे किया गया, इसकी एक प्रस्तावना प्रस्तुत करने के लिए मैं जो इसके सूत्रधार रहे, जिनका अथक परिश्रम आज पूर्णता प्रदान कर रहा है, किस तरह से स्वाध्याय मंडल में ये इसके ग्रंथ उपलब्ध हुए और कैसे कैसे इस कार्य को किया गया, आगे बढ़ाया गया, इन सारी बातों को बताने के लिए, सारे विषयों पर प्रकाश डालने के लिए एक प्रस्तावना प्रस्तुत करने के लिए मैं निवेदन करता हूँ माननीय श्री दिनेश चंद्र जी से। ओम कृष्णम वंदे जगद्गुरु। मंच पर आसीन पूज्य सरसंघ चालक मान्य मोहन भागवत जी, पूज्य आचार्य मामलेश्वर बालकानंद जी महाराज, डॉक्टर प्रताप भूषण ठोसर जी तथा पूज्य सभी संतों के श्री चरणों में प्रणाम करता हूँ। और यहाँ पर आज दिल्ली के बहुत बड़े बड़े प्रबुद्ध लोग,
शैक्षिक जगत के बहुत सारे अच्छे विद्वान, प्रकाशक, काफ़ी ऐसे जो सज्जन हैं, उन सबकी उपस्थिति है, इसलिए उन सबको भी मेरा आभार प्रकट करता हूँ। वास्तव में यह जो स्वाध्याय मंडल, श्रीपाद उनका नाम, दामोदर उनके पिताजी का नाम, महाराष्ट्र में जो पद्धति है, और सातवलेकर उनका गोत्र, उनके द्वारा सतारा जिले में औंध में 1919 में स्वाध्याय मंडल वैदिक अनुसंधान केंद्र, इसकी स्थापना उन्होंने की, क्योंकि उनके 3 पीढ़ी पहले तक पिता, दादा, परदादा, ये सब ऋग्वेद के अच्छे सब पारंपरिक परंपरा से वैदिक ज्ञाता थे, और उसी परंपरा में ये बचपन से उस परिवार में उस पद्धति को सीखे, समझे। 8वीं वर्ष की उम्र में ही फिर अध्ययन के साथ साथ संस्कृत का ज्ञान, वेदों का श्रवण, और उस सब में से उन्होंने आगे चल कर के यह वेद के प्रति अपने को समर्पित होना, जबकि वो अच्छे चित्रकार थे, मूर्तिकार भी बहुत अच्छे थे। वो उनको चित्रकारी में हैदराबाद स्टेट की ओर से भी, मुंबई का जो वहाँ का पुरस्कार है वो भी उनको मिला, श्रेष्ठ पुरस्कार, श्रेष्ठतम पुरस्कार उनको मिला। और उन्होंने लंबे समय अपने जीवन की जो परिवार चलाने के लिए चित्रकारिता में ही अपने आमदनी से ही परिवार को भी चलाया और वेद के सेवा में भी आगे बढ़े। जिस समय वह 1948 में गांधी जी की हत्या के कारण से जब संघ पर प्रतिबंध लगा, उस समय वो जिले के माननीय जिला संघ चालक थे, राष्ट्रीय स्वयंसेवक संघ के, और इसलिए उनको भी काफ़ी प्रताड़ना झेलनी पड़ी। और उस सब में से फिर ध्यान में आया कि अब यहाँ नहीं तो कहीं और चल कर के वैदिक इस सेवा को निरंतर आगे कैसे बढ़ाया जाए। और उसमें से फिर वो 48 के प्रतिबंध के बाद जो बलसाड़ गुजरात जिले के अंदर किला पारडी स्थान है, 27 एकड़ भूमि लेकर के तमाम सब कुछ कंपोजिंग, प्रिंटिंग, पीठाधीश्वर अनंत श्री विभूषित आचार्य महामंडलेश्वर पूज्य स्वामी बालकानंद गिरी जी महाराज हमारे कार्यक्रम में पधार कर उन्होंने आशीर्वचन दिए। तो स्वाध्याय मंडल और विश्व हिंदू परिषद की ओर से उनके चरणों में वंदन करते हुए उनका आभार प्रकट करता हूँ। और मुख्य अतिथि के रूप में परम पूज्य सरसंघ चालक जी अपना उत्साह बढ़ाने के लिए यहाँ आए हैं और ये विमोचन कार्य में ये नए जो वेद प्रकाशित हुए हैं उनका विमोचन किया। तो उनका भी मैं अंतःकरणपूर्वक आभार मानता हूँ। फिर माननीय दिनेश जी, डॉक्टर ठोसर साहब और बाकी जो मंचासन सिंह, रमेश भाई पांडे साहब है जिनका पूरा ये प्रकाशन में सहयोग रहा, उनका भी मैं आभार प्रकट करता हूँ। इस कार्यक्रम में सहयोग देने वाले सभी विद्वान मित्रों का भी मैं आभार प्रकट करता हूँ। इसमें वेद भाष्य के सभी 10 खंडों के संशोधन एवं संपादन करने वाले विद्वान, फिर वेद भाष्य का टंकण एवं ग्राफिक्स का कार्य करने वाले विशेषज्ञ और वेद भाष्य के प्रकाशन एवं मुद्रण में सहयोग प्रदान करने वाले सभी महानुभावों का मैं अंतःकरणपूर्वक आभार प्रकट करता हूँ। और इस कार्य में विश्व हिंदू परिषद 1948 में पद्मभूषण पंडित श्रीपाद दामोदर सातवळेकरजीए स्वाध्याय मंडळ पारडीनी स्थापना करी हती। आपणा ग्रंथो संस्कृत भाषा, संस्कार अने सनातन धर्मनो प्रचार करवा माटे एमणे चारे वेदो, महाभारत, रामायण, भगवद गीता, उपनिषदों वगैरह ग्रंथों हिंदी में भाषांतर कर्युं हतुं। घणा समयथी
જ્યારે વેદોનું હિન્દી ભાષ્ય ઉપલબ્ધ નહીં હતું. વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય કક્ષાના વડા માનનીય દિનેશજીના પ્રયાસથી ચારે વેદોનું ભાષ્ય અન્ય પંડિતોની સહાયથી કરવામાં આવ્યું. 18 સપ્ટેમ્બર 2024ના રોજ ભારત દેશના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક માનનીય મોહનજી ભાગવત દ્વારના કરકમળો દ્વારા એ ચારે વેદોનું ભાષ્ય, એના 10 ગ્રંથો છે, એનું વિમોચન કરવામાં આવ્યું છે, જેથી કરીને રસ ધરાવનાર સૌ પંડિતો અને સંસ્કૃત પ્રેમીઓને હવે વેદોનું ભાષ્ય ઉપલબ્ધ થશે, જેની કિંમત 25,000 જેવી થવા જાય છે. પરંતુ દિવાળી સુધી હાલમાં કન્સેશન રેટે 15,000 રૂપિયામાં એ સમગ્ર સેટ આપવામાં આવે છે. કહેતા આનંદ થાય છે કે સંઘ પરિવાર દ્વારા અવારનવાર સ્વાધ્યાય મંડળને મદદ મળે છે, જેના કારણે સ્વાધ્યાય મંડળની પ્રગતિ થઈ રહી છે. આવનાર દિવસોમાં અન્ય પુસ્તકોનું પણ પ્રકાશન અને વેચાણ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સંસ્કૃતને પ્રોત્સાહિત કરવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. એનો લાભ લઈને પણ વધુમાં વધુ પુસ્તકો છાપવાનો સ્વાધ્યાય મંડળ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. સ્વાધ્યાય મંડળના પ્રતિનિધિ તરીકે ડૉક્ટર પ્રતાપ વી ઠોસર, એમનું સન્માન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. એ કહેતા આનંદ થાય છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.